નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે સૂચકાંકની વ્યાખ્યાની વાત કરી. હવે આજે આપણે સૂચકાંક શબ્દ સમજીશું. મિત્રો, ગઈકાલે વ્યાખ્યા જોયા એ પ્રમાણે સૂચકાંકને ઇન્ડેક્સ નંબર તરીકે ઓળખવામાં આવે છે અંગ્રેજીમાં. માટે સૂચકાંકની સંજ્ઞા અહીંયા તમે જોઈ શકો છો, આઈ છે. સૂચકાંકને આપણે આઈ તરીકે ઓળખીશું. ગઈકાલે મેં વાત કરી હતી કે સૂચકાંક એ સાપેક્ષ માપ છે, માટે એને કોઈ એકમમાં દર્શાવવામાં આવતું નથી. એટલે જ આપણે ગઈકાલે જોયું હતું કે એક વસ્તુ ચોખાના ભાવનો સૂચકાંક 105.88 મળ્યો હતો. મિત્રો, આપણે એની પાછળ કોઈ એકમ લખ્યો નહોતો. તો એ કેવી રીતે મળ્યો એની આપણે વાત કરીશું. અને સૂચકાંક સાથે સંકળાયેલા બીજા બે શબ્દો, ખાસ એ શબ્દો સમજવા જરૂરી છે, એની આપણે આજે વાત કરીશું. તો મિત્રો, આપણે ગઈકાલે જોયું એ પ્રમાણે ચોખાના બંને વર્ષના બંને સમયના ભાવ આપેલા હતા. અહીંયા આપ જોઈ શકો છો આપેલ સમયની ચલની કિંમત. તો ચોખાના આપેલ સમયની ચલની કિંમત એટલે ચાલુ સમયની ચલની કિંમત 2018ના વર્ષનો ભાવ, આગળનો તમને યાદ હોય તો 90 રૂપિયા હતો. નીચે આપણે લખ્યું કોઈ નિશ્ચિત સમયની ચલની કિંમત એટલે 2017ના વર્ષનો ચોખાનો ભાવ 85 રૂપિયા હતો. આ જે આખું આપણે મૂક્યું અને આપણે ભાવ સાપેક્ષ અથવા સાપેક્ષ ફેરફાર કહીશું. આને આપણે 100 થી ગુણીએ એટલે આપણને જે મળે છે સંપૂર્ણ રીતે એને આપણે સૂચકાંક કહીશું. અને આ સૂચકાંક આપણને 105.88 મળ્યો. ફરીથી મિત્રો, આની પાછળ આપણે કોઈ એકમ લખીશું નહીં. તો આ બંને સમય એને આપણે ખાસ સમજવાના છે આજે આપણે. તો આપેલ સમયની ચલની કિંમત એટલે અહીંયા મેં બે વ્યાખ્યાઓ લખી છે મિત્રો. આપેલ સમય એટલે ચાલુ સમય, જેને આપણે પ્રવર્તમાન સમય પણ કહીશું, અને માટે એને આપણે કરંટ ટાઈમ કહીએ છીએ. ભાગ્યા કોઈ નિશ્ચિત સમય કે જેના આધારે આપણે સાપેક્ષ રીતમાં જોયું. નિશ્ચિત સમય કે જે આધાર સમય કહીશું આપણે એને, જેને આપણે બેઝ ટાઈમ કહીશું ઇંગ્લિશમાં. તો મિત્રો, આ બંને સમયને આપણે આજે ખાસ સમજવાના છે. તો આના આધારિત આપણને સૂચકાંક મળે છે. આપેલ વસ્તુની ચાલુ સમયની કિંમત ભાગ્યા આધાર સમયની કિંમત ગુણ્યા એને આપણે 100 કરીશું, કારણ કે સૂચકાંક એ બંને વસ્તુનો સાપેક્ષ ફેરફાર ટકાવારીમાં દર્શાવે છે, માટે આપણે ગુણ્યા 100 કરીશું. તો મિત્રો, આ બંને સમયની વ્યાખ્યા એને આપણે સમજીએ તો ખાસ આ સમયને આપણે વર્ષ કહીશું મિત્રો. તો અહીંયા આપણે હવે જે પણ સમય છે એને આપણે શું કહીશું? ચાલુ વર્ષ, આધાર વર્ષ. પહેલી આપણે વ્યાખ્યા જોઈએ. ચાલુ વર્ષને ઇંગ્લિશમાં કહે છે બેઝ યર. તો વ્યાખ્યા પ્રમાણે સૂચકાંકની રચનામાં કોઈ પણ ચલની વર્તમાન સમયની કિંમતને, કોઈ પણ ચલની વર્તમાન સમયની કિંમત એટલે 2018ની ચોખાના ભાવની કિંમત, વર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની ચલની કિંમત સાથે, કોઈ નિશ્ચિત સમય એટલે 2017નો ચોખાનો ભાવ, કોઈ નિશ્ચિત સમયની ચલની કિંમત સાથે સરખાવવામાં આવે. આપણે કઈ રીતે સરખાવીએ છીએ મિત્રો? કાલે જ વાત કરી હતી, સાપેક્ષ રીતથી સરખાવીએ છીએ. તો સરખાવવામાં આવે તો તે નિશ્ચિત સમય એટલે 2017, તો તે નિશ્ચિત સમયને આધાર વર્ષ કહીએ છીએ, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? બેઝ યર. તો સૂચકાંકની રચનામાં હંમેશા અહીંયા આપ જોઈ શકો છો બેઝ યર છેદમાં લખાશે, કારણ કે એની સાપેક્ષમાં આપેલા સમયની કિંમતને સરખાવવામાં આવે છે. તો એ જ રીતે ચાલુ વર્ષ
જેને આપણે ચાલુ સમય કહીએ છીએ, આપણે અહીંયા એને ચાલુ વર્ષ કહીશું. મિત્રો ધ્યાન આપજો. હવે 2 વર્ષ યાદ રાખવાના છે, એક આધાર વર્ષ, બીજું ચાલુ વર્ષ. તો ચાલુ વર્ષને આપણે બીજું નામ પ્રવર્તમાન વર્ષ પણ કહીશું. 1 માર્ક્સનો ટૂંકો પ્રશ્ન પૂછાય છે. ચાલુ વર્ષને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? પ્રવર્તમાન વર્ષ. ઇંગ્લિશમાં એને કહે છે કરંટ યર. વ્યાખ્યા જોઈએ. સૂચકાંકની રચનામાં જે સમય કે વર્ષની કિંમતને એટલે 2018 ની કિંમતને આધાર વર્ષની કિંમત સાથે સરખાવવામાં આવે. આધાર વર્ષને એટલે 2017 ની કિંમત સાથે આધાર વર્ષની કિંમત સાથે સરખાવવામાં આવે તો તે સમય કે વર્ષને ચાલુ વર્ષ કહે છે. ધ્યાન આપજો મિત્રો. અહીંયા આ બંને વ્યાખ્યા સમજાઈ જશે તો સૂચકાંકની સમજ બહુ ઝડપથી પડશે. ખાસ આ ઉદાહરણ દ્વારા આપણે સમજાવવા પ્રયત્ન કર્યો છે. હવે આપણે સામાન્ય સૂચકાંકની વાત કરીશું. મિત્રો અહીંયા આપણે વાત કરીએ તો સૂચકાંક સૂત્ર મુજબ ઇન્ડેક્સ નંબર I બરાબર, હમણાં આપણે 2 શબ્દો ભણ્યા, ચાલુ વર્ષ અને આધાર વર્ષ. એના આધારિત હું સૂત્ર બોલું છું. ઇન્ડેક્સ નંબર I બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત, એટલે 2018 નો ચોખાનો ભાવ ભાગ્યા 2017 નો ચોખાનો ભાવ ગુણ્યા 100. તો ટૂંકમાં સૂચકાંકને આપણે આ રીતે લખીએ. બીજી રીતે આપણને લખાય કે ભાવ સાપેક્ષ અથવા સાપેક્ષ ફેરફાર ગુણ્યા 100. સાપેક્ષ ફેરફાર અથવા ભાવ સાપેક્ષ આપણે કહીશું એને. પ્રાઇસ રિલેટિવ કહે છે ઇંગ્લિશમાં એને. તો પ્રાઇસ રિલેટિવ ગુણ્યા 100 એટલે સૂચકાંક. આપણે ખાસ કરીને સૂચકાંકમાં ચલ રાશિ તરીકે ભાવ અને જથ્થાનો ઉપયોગ કરીશું, પરંતુ આપણે મોટા ભાગે ભાવનો ઉપયોગ કરીએ છીએ. ભાવને ઇંગ્લિશમાં પ્રાઇસ કહે છે મિત્રો. માટે ચાલુ વર્ષની ચલ રાશિ હોય તો એને આપણે P1 કહીશું. જો એ ચલ રાશિ આધાર વર્ષની હોય તો એને આપણે P0 કહીશું. માટે આપણે ચાલુ વર્ષની ચલ રાશિ લાંબુ સૂત્ર ના લખતા આ રીતે લખાય છે. સૂચકાંક I બરાબર P1 ભાગ્યા P0. P1 એટલે શું? ચાલુ વર્ષની ચલ રાશિ. P0 એટલે આધાર વર્ષની ચલ રાશિ ગુણ્યા 100. માટે સૂચકાંકનું બેઝિક સૂત્ર અહીંયા આપ જોઈ શકો છો. I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100. P1 એટલે ચાલુ વર્ષની ચલ રાશિ, P0 એટલે આધાર વર્ષની ચલ રાશિ ગુણ્યા 100. અહીંયા મિત્રો ખાસ નોંધ કરજો અને તમે જ્યારે પણ હવે લેક્ચર એટેન્ડ કરવા બેસો ત્યારે બુક સાથે રાખીને બેસજો. અહીંયા થિયરિકલ ટૂંકો પ્રશ્ન આવે છે કે આધાર વર્ષ એટલે શું, ચાલુ વર્ષ એટલે શું, જેની વ્યાખ્યા મેં તમને લખાવી. પણ એવું પૂછાય છે કે આધાર વર્ષ કેવું હોવું જોઈએ. તો જ્યારે આધાર વર્ષની પસંદગી થાય ત્યારે આધાર વર્ષ એ ખાસ કરીને કોમી તોફાનો, રાજકીય કે આર્થિક ખરાબ પરિસ્થિતિથી મુક્ત એવું સામાન્ય વર્ષે આધાર વર્ષ હોવું જોઈએ. આપ તમારી ચોપડીની ડાબી બાજુના 6થા નંબરના પેજમાં આધાર વર્ષમાં બીજો ફકરો આપ્યો છે, ત્યાં એની સમજ આપી છે. ખાસ એ યાદ રાખશો. આધાર વર્ષ કેવું હોવું જોઈએ? તો આધાર વર્ષ એ સામાન્ય વર્ષ હોવું જોઈએ જે કુદરતી આફતોથી મુક્ત, રાજકીય ઉથલપાથલ કે આર્થિક તેજી મંદીથી મુક્ત અને કોમી તોફાનોથી મુક્ત એવું સામાન્ય વર્ષ હોવું જોઈએ. આ 1 માર્ક્સનો ટૂંકો પ્રશ્ન પૂછાય છે. મિત્રો આના અનુસંધાને આપણે બધા જ દાખલા ગણવાના છે. તો આ એક વસ્તુનો સૂચકાંક હોય ત્યારે આપણે સૂત્ર લખીશું I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100. પરંતુ એક કરતા વધારે વસ્તુ, હમણાં 2 વસ્તુ આપણે જોઈ. એક વસ્તુ આપણે જોઈ ચોખા.
તો ચોખાનો સૂચકાંક આપણને મળ્યો 105.88. બીજી વસ્તુ આપણે જોઈએ ખાંડ. ખાંડનો સૂચકાંક મળ્યો 114.28. તો આ બંને વસ્તુઓ અથવા એક કરતાં વધારે વસ્તુઓ હોય ત્યારે આપણે એને સામાન્ય સૂચકાંક કહીશું. તો અહીંયા આપણે હવે સામાન્ય સૂચકાંકની વાત કરીએ મિત્રો. તો સામાન્ય સૂચકાંક એટલે શું? તો એક કરતાં વધારે વસ્તુઓનો સૂચકાંક એટલે સામાન્ય સૂચકાંક. ટૂંકી અને ટચ વાત કરીએ તો આ બંને વસ્તુઓનો સૂચકાંક આપણે સામાન્ય સૂચકાંક શોધવો હોય તો શું કરીશું? આ બંને વસ્તુઓના સૂચકાંકનો સરવાળો કરીશું. એટલે આપણે સરવાળો કરીએ તો શું કહીએ? સામાન્ય સૂચકાંકને પણ આપણે આઈ તરીકે ઓળખીશું મિત્રો. સરવાળો કરીશું. સરવાળાને આપણે 11માં ભણી ગયા સિગ્મા કહીશું. સરવાળો કોનો? તો આપેલી બે વસ્તુઓના સૂચકાંકનો સરવાળો ભાગે આપેલી વસ્તુઓ કેટલી? તો બે વસ્તુઓ, જેને આપણે આપેલી વસ્તુઓ જેને આપણે સ્મોલ n તરીકે ઓળખીશું. તો આ જે પણ મળ્યું એ આપણને શું મળ્યું? સામાન્ય સૂચકાંક. તો સામાન્ય સૂચકાંક એ એક કરતાં વધારે વસ્તુઓનો શોધાય છે. ટૂંકમાં સામાન્ય સૂચકાંક એ આપેલા બધી જ વસ્તુઓની સૂચકાંકનો સરેરાશ સૂચકાંક છે. તો અહીંયા વ્યાખ્યા જોઈએ. કોઈ પણ એક કે તેથી વધુ વસ્તુઓ, એક કે તેથી વધુ, એક નહીં એક કે તેથી વધુ વસ્તુઓની આપેલ સમયની ચલની કિંમતો, આપેલ સમયની ચલની કિંમતો એટલે આપણે શું કહીશું? એને P1. પણ એ કિંમતો એક કરતાં વધારે ચલની છે માટે એને આપણે P1 કહીશું. પણ આપણે શું કહીશું? P11, P12, P13. આમ આ રીતે ના દર્શાવતા આપણે એને શેમાં દર્શાવીશું? P1i માં દર્શાવીએ. તો અહીંયા આપણે લખ્યું છે P1i. ધ્યાન આપશો. આપેલ સમયની ચલની કિંમતોમાં કોઈ ચોક્કસ સમયની તે વસ્તુઓની ચલની, ચોક્કસ સમય એટલે કયો સમય? આધાર વર્ષ. તો એને આપણે શેમાં દર્શાવીશું? P0. તો એ એક કરતાં વધારે વસ્તુ હોય તો P0. તો શું લખીશું? P01, P02, P03. તો અહીંયા શું લખીશું? P0i. ટૂંકમાં આપણે એને P0i કહીશું. જો ચાલુ વર્ષ હશે તેને આપણે શું કહીશું? P1i. તો અહીંયા જોઈ શકો છો આ કે P1i ભાગ્યા P0i. આ શું થયું? ભાવ સાપેક્ષ. એનો સરવાળો. તો એને આપણે શું કહીશું? સિગ્મા. ભાવ સાપેક્ષની સરેરાશ. તો આપેલ કેટલી વસ્તુઓ, જેટલી બી વસ્તુઓ એટલે અહીંયા બે વસ્તુઓ તો 2 થી ભાગીએ. આપણે વધારે વસ્તુ હોય તો વધારેથી ભાગીશું. તો એને આપણે શું કહીશું? n ગુણ્યા ભાવ સાપેક્ષને 100 થી ગુણીએ. અહીંયા ફરીથી જોઈ શકો છો ત્યારે આપણને શું મળે છે મિત્રો? સૂચકાંક. તો ભાવ સાપેક્ષ પણ કેટલી વસ્તુઓનો? એક કરતાં વધારે વસ્તુઓનો છે, બરાબર. માટે એની આપણે સરેરાશ લીધી અને ગુણ્યા 100 થી. તો આપણને શું મળ્યું? સામાન્ય સૂચકાંક આપેલી વસ્તુઓનો મળ્યો. ફરીથી વ્યાખ્યા આપણે શાબ્દિક સમજીએ. કોઈ પણ એક કે તેથી વધુ વસ્તુઓની આપેલ સમયની ચલની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તે વસ્તુઓની ચલની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફાર ની સરેરાશ એટલે ટકાવારી ફેરફાર. આઈ એટલે ટકાવારી ફેરફાર થઈ ગયો મિત્રો. ની સરેરાશ હોય એટલે જે તે વસ્તુઓ વડે ભાગવી પડી. આપણે એને n થી ભાગ્યા. ની સરેરાશને આપેલી વસ્તુઓનો સામાન્ય સૂચકાંક કહે છે. મિત્રો અહીંયા સામાન્ય સૂચકાંક અને સૂચકાંક વિશે આશા રાખું છું કે તમે કમ્પ્લીટ સમજી ગયા હશો. હવે આના અનુસંધાને આપણે કંઈક ધીમે ધીમે દાખલાની શરૂઆત કરીશું. ઓકે.